હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હું પહોંચી ગઈ છું પાર્લરે અને જોઉં છું સ્ટુડન્ટની રાહ. તો એટલામાં જ આ લેરિયાવાળા સ્ટુડન્ટ પાર્લરે પહોંચી ગયા છે અને પિયાવાળા સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે અને કરી પાર્લરની સાફ સફાઈ. અને પછી અમે ગયા નીચે રાખડી લેવા માટે. હમણાં રક્ષાબંધન આવે છે તો બધી બહેનો હરખમાં છે અને રાખડીની ખરીદી કરે છે અને બીજા સ્ટુડન્ટની અમે રાહ જોઈએ છીએ અને મસ્તી કરીએ છીએ. અને આજે અમારે શીખવાડવાની છે એક નવી હેરસ્ટાઈલ જે એડવાન્સ હેરસ્ટાઈલ લાઇનિંગવાળી પણ કહેવાય છે. એટલામાં જ આ મોણિયાવાળા સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે અને બીજા સ્ટુડન્ટ અમારે રજા ઉપર છે તો મેં હેરસ્ટાઈલ ચેરમાં લઈ અને ઇયર ટુ ઇયર પાર્ટેશન કરી અને કરાવી ક્રિમ્પી. તો બેય બાજુ ક્રિમ્પી કરી અને કરીશું હવે એમાં હેરસ્ટાઈલ. પાછળ બન કરીશું અને એમાં કરીશું અમે લાઇનિંગ. આ એક એડવાન્સ હેરસ્ટાઈલ પણ કહેવાય છે. બધી છોકરીઓ હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરે છે અને એક સ્ટુડન્ટ અમારા આજે રજા ઉપર છે એ નથી આવ્યા. આ જ લાઇનિંગની પ્રેક્ટિસ છોકરીઓ કરે છે. હજી તો ઘણી બધી પ્રેક્ટિસ બાકી છે એટલે બહુ ક્લિયર દેખાય નહીં. હજી ઘણું બાકી છે એમને, હજી તો સ્ટાર્ટિંગ જ છે. અને પછી અમે લીધી એક બીજી સ્ટુડન્ટને એક બીજી હેરસ્ટાઈલની પ્રેક્ટિસ માટે. પછી 1:30 વાગી ગયો હતો તો અમે બેઠા જમવા માટે. પોતપોતાના ટિફિન ખોલીને અમે બેઠા જમવા. જમીને અમે જરીક વાર આરામ કરી અને કરી એક ઇન્સ્ટાની ગેમ. અને ગાઈઝ, અમે નવી ચેનલ બનાવી છે તો અમારી ભૂલ હોય કાંઈ તો ઇગ્નોર કરજો અને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.